આ હું પથારો કરીને બેઠી છે? આને પથારો થોડી કહેવાય. તો પણ આ છે હું? બધું શોપિંગ કરી આવીની છે. ફેશિયલ કિટ, પછી આ એ બધું મેકઅપ નો સામાન. તમારે જાણીને શું કરવું છે? એટલે આ વોચ લાવી. હા, કેવી છે? જોવામાં તો સારી લાગે છે. હારી તો હોય જ ને. કેટલાની લાવી? એમાં લખ્યું એટલા ના આવી છે. બધું વીખી વીખીને શું કામ છે તમારે? પણ આમાં 4999 રૂપિયા લખ્યા. આ તો એટલાની જ આવી હોય ને. આ બધા કપડા છે. કેમ પણ એટલા બધા અત્યારે? તો અત્યારે એટલે તો ક્યારે લેવાના? દિવાળી આવે છે. દિવાળી આવે છે શું? આવી ગઈ. તો આ કપડા તો જોઈએ ને, રોજ રોજ નવા પહેરવા ન જોઈએ મારે. તો તું ક્યારે લઈ આવી? હું લઈ આવી, હું ફ્રી હતી ને ત્યારે. रुको जरा सबर करो. તો મારા લેવાના હતા. તો દિવાળી તારે આવે, દિવાળી મારે આવે ને. તમને કીધું તું મારે કપડા લેવાના છે એમ. પણ તો એટલી બુદ્ધિ ધાલવી જોઈએ. તું તારા કપડા લઈ આવી, તને એક વખત સાચે ખોટે એમ તો થાવું જોઈએ. હું એક પૂછું એને. પણ તમે હમણાં તો લીધા તા. આવે કેટલાક પછી કપડા હોય નકરા. હમણાં ક્યારે લીધા હતા? ઉનાળામાં લીધા હમાતા હતા. નથી કબાટમાં. તો જૂના કપડા હું 4 વર્ષ પહેલા ના પહેરું છું. એટલે અમે જૂના જ પહેરીએ છીએ. આ 3 વર્ષ જૂનો છે. કેટલી વખત પહેરો? કારણ કે તમારે એક ફોટો પડી જાય એટલે જૂનો થઈ જાય. વાત તો સહી હે. તો પણ તમારે લેવાના હતા. ફોટાની ની બધી વાત મૂકો ને. લેવા તા તો મને કહી દેવાય ને કે મારે પણ કપડા તો લેવા એટલી પડશે. બુદ્ધિ તો આલવી જોઈએ કે દિવાળી મારે એકને ન આવે, ગામ આખા બધાને આવે છે. હા તો કાઈ ન આ હવે તો પોતાનું ખાલી કરી લીધું. હા તો હવે લઈ આવશું કાલે. અને આના પૈસા તમારી પાસે ને ક્રેડિટ કાર્ડ નહોતું આપ્યું? તો એમાંથી તે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને બધું લીધું. તો હેમાંથી લેવું? રોકડા તમારી પાસે મને પણ મગજ તો હાલવો જોઈએ. એનું બિલ કઈ રીતે પછી ભરવાનું? પગાર ન થાવ તો તમારે? પણ પગાર આવશે ને દિવાળીએ ખર્ચો કેવડો બીજો લાગશે. પણ તો આ બધું લેવું કે નહીં મારે? પણ માપ રાખીને લેવાય. આ તો જોયું ન હોય એની જેમ. તો માપ જ રાખે. આટલાક જ લીધા છે. ક્યાં જાજા છે? ખાવામાં કૂતરા વેડા, ખરીદીમાં કૂતરા વેડા. બહુ સારું. બોલવાની કે ખબર પડે છે કે નહીં તમને? હસો છો હું પણ? મને બધી ખબર પડે, પણ મને ઈ થાય તું મારા હાટુ એકેય જોડી કપડા ન લાવી. તમારે કપડા જ લેવા છે ને? હા, આ તો આપણે કાલ જઈને લઈ આવશું. કાલ ક્યાંથી જાય? મારે ઓફિસ ની જવાનું હોય કાલ. તો ઓફિસ થી આવો પછી દુકાન અત્યારે છે ને સીઝનમાં મોડે લગી ખુલી હોય. ये बड़ी अच्छी પણ बात હવે कही। ક્રેડિટ કાર્ડમાં કેટલાની ખરીદી કેટલાની તે કરી? કરી હશે. તમે લિમિટ જોઈ લો ને તમને ખબર પડી જાય. તમને બતાવે જ ને એમાં. મેસેજ નહીં આવ્યો હોય તમારે? મેસેજ ને અત્યારે દિવાળીને લીધે કામ એટલું હોય, હવે ક્યાં ટાઈમ રહે? મેસેજ ગોતે છે. બધી ખબર હોય ને તોય ખબર નહીં નો આને. ખબર હોય. બહુ બધી ખબર પડે છે. હોશિયાર જ છો. 30,000 ની ક્રેડિટ લિમિટ હતી મારી અને 11,500 રૂપિયા વધ્યા. 18,500 ની તે ખરીદી કરી લીધી. તો કરવી તો પડે નહીં તો. પણ માપ રાખીને ખરીદી કરાય, એનું બિલ આવે. મફત નથી કોઈ પણ તમે આપતા. શું કીધું તું? તને ગમે ની બધું લઈ લેજે. તો મને જેટલું જે વસ્તુ ગમતી હતી મેં બધી લીધી. પણ કાંક લિમિટમાં હોય, આમ ન હોય. દિવાળી મારે છે, મારે હવે એક જ જોડી કપડા લેવા કે ન લેવા? તમારું છે ને દર વખત દિવાળી આ જ ડાયલોગ હોય છે. હું છે ને થાકી ગયો છું સાંભળીને. આ તો તમે થાકી જાઓ. તમારે શું કરવાનું? હેરાન થવાનું હવે. અને કાંઈ નહીં, મૂકી બધું હવે. અને દિવાળી એવી છે ને એટલે જીએસટી કાઢો. બરાબર? જીએસટી શું છે? ગોદડા, સ્વેટર, ટોપી, એટલી તો બુદ્ધિ કાવો. શિયાળામાં એની જરૂર પડે. ઘઉંની વાર છે. અત્યારથી એવું બધું કાઢી નું કરવું છે? તમે ધોવાના છો પછી? હા, તો એ બાકી છે, ઈ કરાવો.